અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એકમ 5માં આજે આપણે વાત કરવાના છીએ ટોપિક ચાર્લ્સનો નિયમ. સમજીએ તેની પહેલાં પ્રથમ રજૂઆત કરી લઈએ બોયલના નિયમની. બોયલનો નિયમ જે છે શું કહેતો હતો? સ્લાઇડ ઉપર તમે જોઈ શકો તે પ્રમાણે ધીસ લો સ્ટેટ્સ ધેટ એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, અચળ તાપમાને, એઝ ધ પ્રેશર ઓન ધ ગેસ ઇન્ક્રીઝ, વાયુ ઉપર જો દબાણ વધારવામાં આવે છે, ધ વોલ્યુમ ઓફ ધ ગેસ ડિક્રીઝ પ્રોપોર્શનલી, તો દબાણ જે છે, કદ જે છે વાયુનું એ વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. એન્ડ ધ વોલ્યુમ એન્ડ પ્રેશર ઓફ અ ગેસ આર ઇન્વર્સલી પ્રોપોર્શનલ. તો કદ અને દબાણ જે છે એ બંને એકબીજાના વ્યસ્ત છે, જે બોયલનો નિયમ કહેતો હતો. આ નિયમનું જે ગાણિતિક સ્વરૂપ થતું હતું તે બનતું હતું P1 ઇન્ટુ V1 ઇક્વલ ટુ P2 ઇન્ટુ V2, કે જ્યાં P1 જે છે એ ઇનિશિયલ પ્રેશર છે, V2 ધ ઇનિશિયલ વોલ્યુમ, P2 ધ ફાઇનલ પ્રેશર અને V2 જે થાય છે એ ફાઇનલ વોલ્યુમ થાય છે. રોબર્ટ બોયલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તે રીતે 1627થી 1691ની સાલમાં તે થઈ ગયા. એનું એક એક્ઝામ્પલ તમારી સામે છે, જેમાં 2.0 લીટર પાર્ટી બલૂન at 90 kilo pascal is taken to the top of a mountain where the pressure is 75 k pascal. Assume the temperature is the same and what is the new volume of the balloon. તો રકમ તમે જુઓ, રકમમાં તમારી પાસે 2.0 લીટર જે છે એ તમારી પાસે પ્રથમ કદ તમને આપેલું છે. P1 તમારી પાસે છે, ઇનિશિયલ જે પ્રેશર છે એ છે 98 k પાસ્કલ, એ આપણી પાસે છે. ત્યારબાદ P2 જે છે ફાઇનલ પ્રેશર જે છે 75 k પાસ્કલ છે, અને V2 આપણી પાસે ફાઇનલ વોલ્યુમ નથી. તો શું થાય? સૂત્ર તમારી પાસે છે બોયલના નિયમ પ્રમાણે P1 ઇન્ટુ V1 ઇક્વલ ટુ P2 ઇન્ટુ V2. તો 98 k પાસ્કલ જે છે ઇન્ટુ 2.0 લીટર અને 75 k પાસ્કલ ઇન્ટુ V2. આપણે V2 ફાઇન્ડ આઉટ કરો છે, માટે 98 કિલો પાસ્કલના ગુણ્યા 2.0 ના છેદમાં 75 કિલો પાસ્કલ કરશું. આપણી પાસે એપ્રોક્સિમેટ આન્સર જે આવશે 2.6 લીટર આવશે. તો ધ ન્યૂ વોલ્યુમ ઓફ ધ બલૂન વિલ બી 2.6 લીટર. તો 2.6 જેટલું લીટરનું વોલ્યુમ જે છે એ નવા ફુગ્ગામાં બનશે. બોયલના નિયમનું આ એક ગાણિતિક સ્વરૂપ હતું. ચાર્લ્સનો જે નિયમ છે એ નિયમ સ્લાઇડમાં તમે જોઈ શકો તે પ્રમાણે કે તાપમાન અચળ તાપમાન, અહીંયા તાપમાનમાં ધ્યાન ખાસ રાખશું કે સેલ્સિયસ માપક્રમ જે છે એ નથી ત્યાં આવવાનો. આપણી પાસે હવે નવો માપક્રમ આવશે કેલ્વિનનો. તો કેલ્વિન જે છે તેનું વેલ્યુ આપણે રાઉન્ડ ઓફ લઈએ છીએ 273, પણ 0.15 ઇન્ડિકેટ કરતા નથી. તો 273 કેલ્વિન તાપમાન જે છે આપણે આશરે લેતા હોઈએ છીએ. ગણતરીમાં જ્યાં જરૂર જણાય છે તમારે 273.15 જે છે રાઉન્ડ ઓફ કરવાનું છે. શું કહે છે આ ચાર્લ્સનો નિયમ? એન્ડ ધીસ લો સ્ટેટ્સ that the volume of a gas varies directly with its temperature in Kelvin if the pressure and amount of gas are constant. દબાણ અને વાયુ જે છે એનો જથ્થો જે છે જો અચળ રહેતો હોય તો પછી ધ વોલ્યુમ ઓફ અ ગેસ વેરાઇઝ, જે વાયુનું કદ જે છે એ પોતે કેલ્વિન તાપમાન ઉપર પોતે ડાયરેક્ટલી વિથ ટેમ્પરેચર તાપમાન સાથે તે પોતે બદલાતું રહે છે, સમચલનમાં રહે છે. નિયમની રજૂઆત જો આ ગ્રાફિકલ અહીંયા આપી છે તે પ્રમાણે કે વન એટમિક પ્રેશરમાં તાપમાન જે છે કોન્સ્ટન્ટ છે, તો વોલ્યુમ જે છે એ 0થી લઈને અપ ટુ 8 સુધી અથવા 700 ml સુધી અપ થાય છે. અહીંયા ટેમ્પરેચર જે છે તમે જોઈ શકો છો 300, 250, 200, 150, 100, 50, 0 અને 50. તો 50ની ઉપરના ભાગમાં તમે જોશો તો અહીં બીજા 100 ઉપરના સેલ્સિયસમાં આ લાઇન જે જાય છે ડ્રો સીધી એ પ્રપોર્શનલ થાય છે કે સમચલનમાં ચાલે છે. એઝ ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ, તાપમાનમાં જેમ જેમ વધારો થતો જાય છે તેમ ધ વોલ્યુમ ઇઝ ઇન્ક્રીઝ, કદ જે છે તે પણ વધે છે. બિકોઝ ધ ફાસ્ટર મોલિક્યુલ્સ કોલાઇડ હાર્ડર એન્ડ પુશ ઈચ અધર ફાધર એપાર્ટ. જેટલું તાપમાન ઝડપથી વધશે એટલા અણુઓની ગતિ જે છે ઝડપથી વધવાની છે. તાપમાન ઘટશે તો અણુઓની ગતિ જે છે એ ઘટી જતી હોય છે. આ ચાર્લ્સનો નિયમ કહે છે. ચાર્લ્સના નિયમમાં જો વાત કરીએ તો ચાર્લ્સનો નિયમ જે છે તમે આ રીતે લખી શકો છો, V1 upon T1 is equal to V2 upon T2.
તો જેસીએ ચાર્લ્સ જેના નિયમ આપ્યો તેમાં V1 જે છે ઇનિશિયલ વોલ્યુમ છે, T1 ઇનિશિયલ ટેમ્પરેચર છે, V2 ફાઇનલ વોલ્યુમ છે અને T2 જે છે ફાઇનલ ટેમ્પરેચર જે છે. એમાં ટેમ્પરેચર જે છે આપણે લોકો હંમેશા કેલ્વિનમાં જ લેવાનું છે. સેલ્સિયસમાં તમને આપ્યું હોય તો તમારે તેને પ્રથમ કેલ્વિનમાં ડાયવર્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારો જવાબ જે છે એ કેલ્વિનમાં કાઉન્ટ થશે 273.5 કેલ્વિન સમથિંગ. નંબર મહત્ત્વનું કે કેલ્વિન ટેમ્પરેચર જે છે સ્કેલમાં તમે કેવી રીતે લ્યો છો તો ટેમ્પરેચર સ્કેલ કોલ્ડ કેલ્વિન સ્કેલ ઇઝ યુઝડ વેન ડીલિંગ વિથ ગેસીસ. જ્યારે વાયુની સાથે આપણે વાત કરતા હોઈશું ત્યારે કેલ્વિન માપક્રમ જે છે ઉપયોગમાં લેવાનું છે. ધીસ સ્કેલ યુઝિસ -273 સેલ્સિયસ એઝ ધ 0 પોઈન્ટ. શૂન્ય તાપમાન ઉપર આનું જે મૂલ્ય છે -273 સેલ્સિયસ થાય છે. ઓન ધ સ્કેલ ધેર ઇઝ અ પોઈન્ટ કોલ્ડ એબ્સોલ્યુટ ઝીરો. એબ્સોલ્યુટ ઝીરો તાપમાન ઉપર કે જ્યાં તેનું મૂલ્ય સંપૂર્ણ રીતે શૂન્ય થઈ જતું હોય છે. તો એ તાપમાન જે છે ગતિશાસ્ત્રમાં ઉષ્માગતિશાસ્ત્રની અંદર લેવામાં આવે ત્યારે, જોકે એ શક્ય નથી કે તાપમાન -273થી પછી શૂન્ય થાય, નીચું જઈ શકે. તો કન્વર્ટ તમારે જ્યારે કરવાનું થાય ડિગ્રીને સેલ્સિયસ ટુ કેલ્વિનમાં, તો તાપમાન તમારી પાસે જે આપ્યું છે સેલ્સિયસમાં તમારે +273 આપી દેવાનું છે. આને તમે જો માઇનસ કરો છો તો તાપમાન શક્ય નથી. એબ્સોલ્યુટ ઝીરોની જે વેલ્યુ છે એ ઉષ્માગતિશાસ્ત્રની અંદર શક્ય નથી બનતી. એનું એક તમારી પાસે એક્ઝામ્પલ છે. અ ગેસ ઇનસાઇડ અ સિલિન્ડર વિથ અ મૂવેબલ પિસ્ટન ઇઝ ટુ બી હીટેડ ટુ 350 સેલ્સિયસ. The volume of gas in the cylinder is 0.30 liter at 25 Celsius. What is the final volume when the temperature is 350 Celsius? અહીંયા તમારી પાસે તાપમાન જે છે એ આપણે અહીંયા 0 મીન્સ કે કોન્સ્ટન્ટ ગણીએ છીએ. તો V1 તમારી પાસે જથ્થો જે પહેલો છે 0.30 લીટરનો છે જે આપેલો છે. ટેમ્પરેચર તમારી પાસે ત્યારે આપવામાં આવ્યું હતું 25 સેલ્સિયસ. V2 જે છે એ આપણી પાસે ખ્યાલ નથી વોલ્યુમ કેટલું હોવું જોઈએ. T2 આપણી પાસે ખબર છે 350 સેલ્સિયસ છે. તો પ્રથમ આપણે 25 સેલ્સિયસ અને 315 સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવાના છે. તો તમે કેલ્વિનમાં તેને કન્વર્ટ કરશો તો અહીંયા તમારી પાસે 298 કેલ્વિન આવી જશે. 25 + 273 કરવાના છે અને 315 સેલ્સિયસને તમે જો કેલ્વિનમાં કન્વર્ટ કરશો તો 588 કેલ્વિન આવી જશે. સૂત્ર જે છે ચાર્લ્સના નિયમ પ્રમાણે મૂકી દેવાનું છે. V1/T1 V2/T2. તો 0.30 લીટર ડિવાઈડ બાય 290 K એન્ડ V2 આપણને ખ્યાલ નથી 588 K. તો વેલ્યુ તમારી પાસે જે આવશે અપ્રોક્સિમેટલી એ આવશે 0.59 લીટર્સની. તો ફાઇનલ વોલ્યુમ જે છે સિલિન્ડરનું 0.59 લીટર થતું હોય છે. આ દાખલામાં પણ તમે V2 ફાઇન્ડ કર્યું છે. તમે ત્યાર પછી V2ની જે કિંમત છે મૂકીને V1, T1 ને T2 જે છે એમાંથી તમે કોઈ પણ એક રાશિ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. દાખલા તમારી પાસે ત્યાં 3 થઈ જશે. ચાર્લ્સના નિયમનું એક ગાણિતિક સ્વરૂપ તમારી પાસે છે. ટેમ્પરેચર જે તમે વધારશો તો ફુગ્ગો ફૂલે છે, ટેમ્પરેચર ઘટતા ફુગ્ગો ઘટે છે. જેનો એક લિંક પ્રયોગ જે છે એ તમને સાથે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું છે, એને પણ તમે ખાસ જોઈ લેશો. એક એનિમેટેડ વિડીયો છે જે પણ આ સિરીઝમાં સાથે ડિસ્ક્રિપ્શન લિંકમાં જોડેલું છે. Charles' law states that the volume of gas is directly proportional to its absolute temperature and assuming the quantity of gas and pressure remain constant. તો જથ્થો જે છે અને દબાણ જે છે આપણે જો અચળ ધારીએ તો V1/T1 ને V2/T2 જે છે એ આપણને ચાર્લ્સના નિયમ પ્રમાણે મળે. ટેક્સ્ટ બુકમાં તમારી પાસે જે વિગત આપી છે તે પ્રમાણે 5.5.2માં ચાર્લ્સના નિયમમાં તાપમાનને કદ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ તારવવાનું કદાચ પૂછવામાં આવે તો તમારી પાસે આખી વિગત અહીંયા આપી છે. થિયોરિકલ તમારી પાસે થોડાક પ્રશ્નો આમાં આવી જશે. ચાર્લ્સ અને ગે લ્યુસેકે સ્વતંત્ર રીતે ગરમ બલૂન ટેકનોલોજીમાં સુધારા માટે ઘણા પ્રયોગ કર્યા હતા. તેમના સંશોધનો એવું દર્શાવ્યું હતું કે વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે અને તાપમાનના ઘટાડા સાથે ઘટે. તેમણે એવું શોધ્યું કે તાપમાનમાં પ્રત્યેક 1 અંશના વધારા સાથે 0 સેલ્સિયસ તાપમાન રહેલું મૂળ કદનું જે માપ છે, તાપમાન છે, એ 1/273.15 જેટલું વધારો દર્શાવે. જો 0 સેલ્સિયસ તાપમાન અને T °C તાપમાનને વાયુના કદ અનુક્રમે V0 અને VT રાખ્યા હોય તો શું થાય છે? તો તમારી પાસે એક તમને ફોર્મ્યુલા મળે છે કે VT = V0 + T/273.15 × V0 એ મલ્ટીપ્લાય કરી દીધા છે. T તમારી પાસે કોન્સ્ટન્ટ છે, એક અલગ માપક્રમ આવશે. તો VTની તમારી જે કિંમત છે તે VTની કિંમત V0 × 1 + T/273.15
VT ઇક્વલ ટુ V0 બરાબર 273.50 પ્લસ T અને 2 ડિવાઈડ બાય 273.15. આ તબક્કામાં તમારી પાસે તમને નવો માપક્રમ મળે જેને તમે વ્યાખ્યાયિત કર્યો છે T ડિગ્રી સેલ્સિયસ સાથે, જેમાં Tની જે વેલ્યુ છે એ બનશે 273.15 પ્લસ T અને 0 સેલ્સિયસ ડિગ્રી સાથે તમે ત્યાં આપશો તો T0 બરાબર 273.15 બનશે. તાપમાનનો નવો માપક્રમ જે છે બને છે કેલ્વિન તાપમાન માપક્રમ અથવા તો નિરપેક્ષ તાપમાન માપક્રમ. એબ્સોલ્યુટ ઝીરો જે વાત કરી હતી એ અહીંયા આવી જશે. સેલ્સિયસ માપક્રમ પર 0 સેલ્સિયસને નિરપેક્ષ માપક્રમ પર 273.15 કે બરાબર થાય. એ નોંધવું જરૂરી છે કે નિરપેક્ષ તાપમાન માપક્રમ એટલે કે કેલ્વિન માપક્રમ દર્શાવતી વખતે અંશની સંજ્ઞા લખાતી નથી. આ ખાસ યાદ રાખશું. બાકી આપણે બધા દાખલામાં મોસ્ટ ઓફલી કરતા હતા 30 ડિગ્રી સેલ્સિયસ લખતા હતા, પણ જ્યાં તમે કે ઇન્ડિકેટ કરશો તો એ કે ઇન્ડિકેશનમાં તમારી પાસે ત્યાં ડિગ્રી ઉપર લખાતું નથી. કેલ્વિન માપક્રમને ઉષ્માગતિશાસ્ત્રના માપક્રમ પણ કહેવાય છે અને તે બધા જ વૈજ્ઞાનિક કાર્યમાં વૈજ્ઞાનિક જે પ્રયોગો થાય તેની અંદર થર્મોડાયનેમિક્સના જેટલા પણ સમીકરણ છે તેમાં તમારી પાસે જ્યાં કેપિટલ કે ભાળશો તો એ તમારી પાસે કેલ્વિન માપક્રમ છે. સેલ્સિયસ તાપમાને કેલ્વિન માપક્રમના તાપમાન મેળવવા માટે 273 ને જ્યારે તમારે કહેવામાં આવે ચોકસાઈપૂર્વક તો 273.15 ઉમેરવાના છે અને સમીકરણ તમે જે છે 5.6 આ રીતે લખી શકો છો. T1 તમારી પાસે જે છે 273.15 પ્લસ T1 આવશે તો T0 તમારી પાસે તાપમાન બની જશે 273.15. અહીંયા T1 તમારી પાસે કોઈ પણ વેલ્યુ હશે તો T1 આપણા માટે ત્યાં 0 હતો માટે ત્યાં તાપમાન તમારું જે છે કેલ્વિનમાં એ અહીંયા આ રીતે આવી જાય છે. તો સંબંધ આપણને જે છે હવે કેવી રીતે મળે છે તે જોઈ લઈએ. પ્રથમ તમારું સમીકરણ જે હતું VT ઇક્વલ ટુ V0 પ્લસ T ડિવાઈડ બાય 273.50 ઇન્ટુ V0. ત્યારબાદ VT ઇક્વલ ટુ V0 કોમન કાઢી લીધા છે અને અંદર વધ્યા છે 1 પ્લસ T ડિવાઈડ બાય 273.15. ત્યારબાદ થર્ડ સમીકરણમાં જેને આપણે 5.6 નામ આપ્યું છે તેમાં VT ઇક્વલ ટુ V0 273.50 પ્લસ T ડિવાઈડ બાય 273.15. હવે આ જે તાપમાન છે તે તાપમાનમાં તમે તેને ત્યાં લખો છો T1 ડિવાઈડ બાય T0. તો આ જે વેલ્યુ છે એ વેલ્યુને તમે ઇન્ડિકેટ આ રીતે કરવાના છો. V આના છેદમાં વ્યૂ જશે તો VT ડિવાઈડ બાય V0 T1 ડિવાઈડ બાય T0 સમીકરણ 5.7. હવે એ સમીકરણમાં V2 ડિવાઈડ બાય V1 T2 ડિવાઈડ બાય T1. તો આ તમારી પાસે એક સમીકરણ ક્રિએટ થાય છે જે અચળ તાપમાન ઉપર VT બરાબર અચળાંક જે તમારી પાસે ત્યાં આપેલો છે કેલ્વિન 2 એટલે K2 તરીકે બતાવ્યો છે. તો આપણી પાસે સમીકરણ જે છેલ્લું બને છે તે સમીકરણ છે ચાર્લ્સનું સમીકરણ જે પ્રપોર્શનલ થાય છે V ઇઝ ઇક્વલ ટુ K2T. કે અચળાંક છે, કોન્સ્ટન્ટ છે. તો K2નું મૂલ્ય વાયુના દબાણ, તેના જથ્થા અને કદ દર્શાવતા એકમ પરથી દર્શાવી શકાય જે તમને ત્યાં આપવામાં આવે. સમીકરણ જે છે 5.10 એ ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. જો દબાણ અચળ હોય નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં થાય. ચાર્લ્સે એવું પણ વાત કરી હતી કે કોઈ પણ વાયુ માટે દબાણ કદ વિરુદ્ધ તાપમાન એટલે કે સેલ્સિયસમાં એક સીધી રેખા બને છે અને શૂન્ય કદ તરફ લંબાવતા દરેક રેખાને તાપમાન જે છે અક્ષમાં -273.15 સેલ્સિયસ બિંદુએ આંતરછેદે. જુદા જુદા દબાણે મેળવેલી રેખાઓના ઢાળ જુદા જુદા હોય છે, પરંતુ શૂન્ય કદે બધી જ રેખાઓ જે છે -273.15 સેલ્સિયસ તાપમાને જ મળે છે. જેનો ડાયાગ્રામ તમારી પાસે આકૃતિ 5.6માં આપી છે. કદ વિરુદ્ધ તાપમાન P1, P2, P3 અને P4 અલગ અલગ ટેમ્પરેચર છે, જેમાં સૌથી હાઈએસ્ટ છે P4 છે. તો તાપમાનમાં તમે ક્યાંય પણ જોશો તો તમારી પાસે સીધી રેખાઓ જ તમને પ્રાપ્ત થાય છે. તો -273.15 કેલ્વિન સેલ્સિયસ તાપમાન ઉપર તમે જોશો તો આ બધાને કીધા છે સમભાર. કદ વિરુદ્ધ તાપમાન આલેખની દરેક રેખા તમારી પાસે ત્યાં સંભારમાં આવે છે. એ પણ જોઈ શકાય કે 273.15 સેલ્સિયસ માઇનસ તાપમાનમાં કદ શૂન્ય થશે. આનો અર્થ એવો થાય કે વાયુનું અસ્તિત્વ જ નહીં હોય. ખરેખર તો આ તાપમાને પહોંચવા માટે બધા જ વાયુઓ પ્રવાહીકરણ પામતા હોય છે. સૌથી નીચું કાલ્પનિક તાપમાન કે જે તાપમાને વાયુઓ શૂન્ય કદ ધરાવે એને કીધું છે એબ્સોલ્યુટ ઝીરો, નિરપેક્ષ શૂન્ય કહેવાય. બધા જ વાયુઓ ઘણા નીચા દબાણે ઊંચા તાપમાને ચાર્લ્સનો નિયમ પાળે છે, જે ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ હતું. કોયડો તમારી પાસે 5.2 તમને આપ્યું હતું, જેમાં તમને વાત કરી હતી કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જે છે કે જ્યાં તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે
ત્યાં એક બલૂન જે છે 2 લિટર વાયુથી ભરેલ છે, જ્યાં આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે, જ્યાં તાપમાન 26.1 ડિગ્રી સેલ્સિયસ થતું હોય, ત્યારે તેનું કદ જે છે એ કેટલું થાય. તો ચાર્લ્સના નિયમ પ્રમાણે તમારે ગણતરી જે છે ત્યાં આ રીતે બતાવવાની છે. અહીંયા તમારી પાસે તમે જોશો તો V1 જે છે એ તમને આપવામાં આવ્યું છે 2 લિટર. V2 એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, ખ્યાલ નથી. સામે T1 તમારી પાસે જે છે એ 23.4 ડિગ્રી સેલ્સિયસ છે, જેને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખશું. 23.4 પ્લસ 273 કેલ્વિન સાથે આપણી પાસે માપક્રમ તમને ત્યાં મળશે 296.4 કેલ્વિન. T2 તાપમાન તમારી પાસે તમને આપવામાં આવ્યું છે એ છે 26.1 સેલ્સિયસનું. 26.1 સેલ્સિયસને આપણે કન્વર્ટ કરશું કેલ્વિનમાં તો 26.1 પ્લસ 273 કેલ્વિન gives 2991 કેલ્વિન. તો તમારી પાસે T1 છે, T2 છે, V1 છે અને V2 છે. તો ચાર્લ્સનો નિયમ જે છે એ ત્યાં લાગુ કરશું. ચાર્લ્સના નિયમ પ્રમાણે ચાર્લ્સના નિયમ પ્રમાણે સૂત્ર મૂકી દઈશું V1 ડિવાઈડ બાય T1, V2 ડિવાઈડ બાય T2. તો V1 તમારી પાસે તમને આપ્યું હતું 2 લિટર્સ ડિવાઈડ બાય T1 તમારી પાસે છે 296.4 કેલ્વિન. દરેકમાં માપક્રમ જે છે ખાસ લખવાના છે. T1 તમારી પાસે, V2 આપણી પાસે ખ્યાલ નથી કેટલો છે, અને T2 તમારી પાસે છે 299.1 કેલ્વિન. તો આપણી પાસે V2ની જે વેલ્યુ આવશે તે કંઈક આવશે આ રીતની 2L ઇન્ટુ 299.1 K ડિવાઈડ બાય 296.4 K. અહીંયા ધ્યાન ખાસ રાખશું કે આપણી પાસે કેલ્સીમાં આનો દશાંશનો પોઈન્ટ ને દશાંશનો પોઈન્ટ કેન્સલ કરી નાખશું. 2991 ગુણ્યા 2 ભાગ્યા 2964 કરતાં તમારી પાસે જે એપ્રોક્સિમેટ વેલ્યુ આવે છે તે આવે છે 2.0182 લિટરની. તો વોલ્યુમ 2 તમારી પાસે જે છે એ એપ્રોક્સિમેટલું રહેતું હશે આટલું 2.08 લિટર જો રાઉન્ડ ઓફ કરીએ તો. દાખલો તમારે આ રીતે સમજવાનો છે. કોયલો તમને જે આપ્યો હતો તે એક એવી રકમ તમારી પાસે બીજી છે જેમાં એક વાયુ 0 સેલ્સિયસ તાપમાન ઉપર 760 મિલીમીટર પારાનું દબાણ જે છે દર્શાવતું હોય ને કદ એ વખતે તેનું 221 સેન્ટીમીટર ઘન જેટલું જગ્યા રોકતું હોય, તો 100 સેલ્સિયસ તાપમાન ઉપર તેની સંખ્યા જે છે કદ કેટલું થાય. તો રકમ તમારી પાસે છે, તેમાં જે વિગતો આપણી પાસે છે તે જોઈ લઈએ. પ્રથમ દબાણ અચળ હોવાથી તેનો જથ્થો જે છે એ નહીં બદલાય. તાપમાન તમારી પાસે બધા 0 સેલ્સિયસમાં છે, તો તમારે પ્રથમ તેને કન્વર્ટ કરવાના છે કેલ્વિનમાં. તો 0 ડિગ્રી સેલ્સિયસને કન્વર્ટ કરશું 273 પ્લસ 0 બરાબર 273 કેલ્વિન. ડિગ્રી લખવાની જરૂર નથી. ત્યારબાદ 100 ડિગ્રી સેલ્સિયસ જે છે તેને કન્વર્ટ કરશું 273 પ્લસ 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન. હવે ચાર્લ્સના નિયમ પ્રમાણે પ્રમાણે 100 ડિગ્રી સેલ્સિયસ
V1 T1 V2 T2 તો V1 તમારી પાસે આપણને આપ્યું છે, V1 આપણી પાસે છે 221 વોલ્યુમ જે છે એ અહીંયા આપ્યું છે આપણને 221 સેન્ટીમીટર ક્યુબ, 21 સેન્ટીમીટર ક્યુબ. એક જ મિનિટ. V1 છે 221 સેન્ટીમીટર ક્યુબ, V2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. T1 જે આપણી પાસે હતું એ હતું 273 કેલ્વિન ને T2 આપણને આપ્યા છે 373 કેલ્વિન. સૂત્ર મૂકી દઈશું V1 ડિવાઈડ બાય T1 ઇક્વલ ટુ V2 ડિવાઈડ બાય T2. V1 ની કિંમત છે 221 સેન્ટીમીટર ક્યુબ ડિવાઈડ બાય T1 ની વેલ્યુ છે 273 કેલ્વિન. V2 ખ્યાલ નથી, T2 આપણી પાસે છે ટોટલ 373 કેલ્વિન. તો ગાણિતિક સ્વરૂપમાં V2 જોતા હશે તો 373 કેલ્વિન ઇન્ટુ 221 સેન્ટીમીટર ક્યુબ ડિવાઈડ બાય 273 કેલ્વિન. આપણી પાસે એપ્રોક્સિમેટીની વેલ્યુ આવે છે 301.952 સેન્ટીમીટર ક્યુબ એકમમાં, ખાસ કારણ કે આપણે વોલ્યુમ જે આપ્યું હતું પ્રથમે સેન્ટીમીટર ક્યુબ આપ્યું હતું, અહીંયા પણ V2 તમારી પાસે સેન્ટીમીટર ક્યુબ જ મળશે. આને તમે રાઉન્ડ ઓફ કરી શકો છો એપ્રોક્સિમેટ 302 સેન્ટીમીટર ક્યુબમાં. તો આ તમારો ફાઇનલ આન્સર હશે. અહીંયા V2 દરેકમાં આપણે શોધ્યું છે, તમે એવી રીતે V1 T1 કે T2 જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. દાખલા તમારી પાસે જે એક્ઝામ્પલના કોયડો તમારો હતો જે 5.2 એમાં તમને જે આપેલો છે એમાં 3 દાખલા બનશે અને 3 દાખલા તમારી પાસે આમાં બનશે. જ્યાં ખ્યાલ ન આવે તે ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરી દેશો.